કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા 2 મહિના સુધી સતત પેટની તીવ્ર પીડાથી પીડાઈ રહી હતી। પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સ્થાનિક રીતે સર્જરી કરવામાં આવી, પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડા અને રક્તવાહિનીઓ સાથે ચોંટી ગયું છે, જેના કારણે તેને દૂર કરવું જોખમભર્યું હતું। 1 મહિના બાદ પીડા યથાવત રહેતા અને સોનોગ્રાફીમાં પણ ટ્યુમર યથાવત જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે લાવવામાં આવી। GCS હોસ્પિટલ ખાતે ડોક્ટર સંકેત દેસાઈ અને ડોક્ટર જતીન જાદવની આગેવાની હેઠળ આ સર્જરી કરાઈ। GCS હોસ્પિટલમાં ડિટેલ્ડ ઇમેજિંગ જેવા આધુનિક સ્કેનિંગ બાદ જાણવા મળ્યું કે બાળકી પ્રીસર્કલ ગેંગ્લિયોન્યુરોમા નામની દુર્લભ અને બિન કેન્સરયુક્ત ન્યુરલ ટ્યુમરથી પીડાઈ રહી છે। આ એક એવું ટ્યુમર છે જે ખૂબ જ અસામાન્ય હોય છે, કારણ કે વૈશ્વિક સ્તરે પુખ્ત વયના અને બાળકો બંનેમાં 30થી ઓછા કેસ નોંધાયા છે। તેમાંથી પણ માત્ર 6 થી 8 કેસ બાળકોમાં નોંધાયા છે, જે આ કેસને ખૂબ જ વિલક્ષણ અને તબીબીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે। કચ્છથી 11 વર્ષની બાળકી રિફર થઈ હતી, જેનું પેટમાં ગાંઠ માટે ઓપરેશન કરવા માટે કચ્છમાં લીધા હતા, પણ ત્યાં આગળ લોહીની મોટી નળીઓ અને મોટા આંતરડા સાથે ચોંટેલું હોવાથી અમારી પાસે રિફર કરવામાં આવી હતી। હું ડૉક્ટર સંકેત દેસાઈ અને ડૉક્ટર જતીન જાદવ છે, અમે બંને ભેગા મળીને આ બાળકીનું ઓપરેશન કર્યું। ત્યારે જોયું કે જે ગાંઠ છે એ પેઢાના ભાગમાં છે, મોટા આંતરડા સાથે ચોંટેલી છે, આગળ એ મૂત્રાશય અને મળાશયની જે નસો હોય એમાંથી ઉદ્ભવેલી છે અને ગર્ભાશય સાથે પણ ચોંટેલી છે। પણ આપણે મૂત્રાશય મળાશય બધાની સંવેદના એ બધાનો ભાગ બચાવીને આગળ બંને અંડાશય અને ગર્ભાશય બચાવીને એ આ ગાંઠ ટોટલી રિમૂવ કરેલી છે, જેથી આગળ જતાં બાળકીને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય। અત્યારે બાળકી સંપૂર્ણપણે ખાઈ પી શકે છે, સ્વસ્થ છે। પીડિયાટ્રિક સર્જન અમે જે આ બાળકીનું ઓપરેશન કરેલ છે, તો એ જે ગાંઠ છે એ ગેંગ્લિયોન્યુરોમા, જેને અમારી ભાષામાં કહેવાય, એ ખૂબ જ રેર પ્રકારની ગાંઠ છે, જે નોર્મલી આપણે જે ચેતાતંતુઓ હોય છે એમાંથી બનેલી હોય છે। એ છાતીના ભાગમાં, પેટમાં કે જે પેલ્વિસવાળો જે નીચેનો પાર્ટ છે, પેટની જે નીચેનો ભાગ, એમાં જોવા મળતી હોય છે। પ્લસ કે આ જે કન્ડિશન છે એ આ એજ ગ્રુપમાં ઘણી જ રહેલ છે, જેમ કે 7 થી 15 વર્ષની એજ ગ્રુપમાં એનો ઇન્સિડન્સ આપણે કહી શકીએ કે 10 લાખે એક બાળકમાં જોવા મળે એ પ્રકારનું હોય છે। એટલે આ મોટા ભાગે જેને કહેવાય કે સાદી પ્રકારની ગાંઠ છે, જેને આપણે સક્સેસફુલી 100% એની કેપ્સ્યુલ સાથે રિમૂવ કરેલ છે, આજુબાજુના કોઈપણ સ્ટ્રક્ચરને ડેમેજ કર્યા વગર, જેથી કરીને બાળકીને હવે આગળ જતાં કોઈપણ પ્રકારની કિમોથેરાપી, રેડિયોથેરાપી કે કોઈ શેક કે દવા લેવાની કોઈ જરૂર આગળ રહેશે નહીં। અને પ્લસ કે બાળક ટોટલ પ્રમાણે નોર્મલ છે, બધું જ ખાઈ પી શકે, નોર્મલ એક્ટિવિટી કરી શકે, અને અમે હવે ટૂંકમાં રજા આપવાના છીએ। અને આ જે સારવાર છે એ લગભગ અમે ફ્રી ઓફ કોસ્ટ જેવી કરી છે GCS હોસ્પિટલ તરફથી।